કોઈ પણ પરીક્ષામાં એક્ટિવ પેસિવ નો પ્રશ્ન પૂછાય અને 2 જ સેકન્ડમાં ચપટી વગાડતા સોલ્વ કરવો હોય તો યસ, આની પહેલાના 4 પાર્ટ તમે જોયેલા હોવા જોઈએ, કેમ કે એની અંદર છે અગત્યના કોન્સેપ્ટનું ડિસ્કશન કરેલું છે. આજનો પાર્ટ નંબર 5 અને લાસ્ટ 1 થી 5 પાર્ટ જો તમે આ સિરીઝના જોઈ નાખ્યા, then એક્ટિવ પેસિવ નો કોઈ પણ એક્ઝામનો કોઈ પણ પ્રશ્ન યુ કેન સોલ્વ ધેટ. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ, શરૂ કરીએ છીએ આજે એક્ટિવ પેસિવ નો પાર્ટ નંબર 5. આજના સેશનમાં આપણે શું સમજવાના છીએ? ભાઈ અલગ અલગ નાના નાના જે કોન્સેપ્ટ છે એક્ટિવ પેસિવના, એ દરેક કોન્સેપ્ટના આજે આપણે સમજશું. ઓલરેડી આપણે પાર્ટ 1, 2, 3 અને 4 માં કેટલાય બધા કોન્સેપ્ટ સમજી ગયા છીએ અને કેટલા ઈઝી રીતે સમજેલા છીએ. એ જે સ્ટુડન્ટે ચારેય સેશન અટેન્ડ કર્યા છે ને ખ્યાલ છે. કમેન્ટમાં મને કહેજો કે રેગ્યુલર આ જે એક્ટિવ પેસિવની સિરીઝ ચાલે છે એના પાર્ટ નંબર 1, 2, 3 અને 4 તમારામાંથી કેટલાય અટેન્ડ કરેલા છે, કેમ કે એનો કોન્ફિડન્સ એક્ટિવ પેસિવના લઈને એક અલગ લેવલ ઉપર હશે. સમજો છો? શરૂ કરીએ છીએ પાર્ટ 5. જેણે પણ આ જોયા નથી, યસ, એને પહેલા હું કહું કે પહેલા એ કમ્પ્લીટ કરો, ધેન આજનો સેશન છે એમાં ફરીવાર આવજો. કરીએ છીએ કાર્યક્રમ શરૂ ઓફિશિયલ. આજે નાના નાના ઘણા બધા કોન્સેપ્ટ ભણવાના છીએ. એમાંથી પહેલો કોન્સેપ્ટ છે કે ભાઈ હેતુદર્શક વાક્યો હોય એનું પેસિવ કઈ રીતે થાય. હેતુદર્શક વાક્ય મતલબ એની અંદર કંઈક પર્પસ દેખાડેલો હશે કે આ કામ થાય છે, શા માટે થાય છે, ભાઈ આ કારણથી થાય છે. મોટા ભાગના હેતુદર્શક વાક્યની પેટર્નમાં છે ને ટુ પછી કંઈક ક્રિયાપદ આપેલું હશે. જેમ કે અહીંયા 2 + V1 છે, ટુ પછી કંઈક ક્રિયાપદ આવે એટલે ઈ સેન્ટેન્સ છે એ હેતુદર્શક હોય. ખાલી એક કોન્સેપ્ટ જે અહીંયા વ્હાઇટ બોક્સમાં છે એ યાદ રાખવું, એટલે યસ, કોઈ પણ વાક્યમાં ટુ હશે એનું પેસિવ કરતા તમને આવડશે. વાક્યમાં 2 + વર્બ હોય, મતલબ કે આ પેટર્ન હોય, એનો મતલબ એમ છે કે યસ, આની અંદર છે એ હેતુ દેખાડેલો છે, હેતુદર્શક વાક્ય હશે. જેમ કે અહીંયા આપેલું છે કે ભાઈ હી ઇઝ ટુ રાઇટ અ લેટર, હી ઇઝ ટુ રાઇટ અ લેટર, આ હેતુદર્શક વાક્ય છે. હવે મને ખબર હોય કે હેતુદર્શક વાક્ય છે તોય હું સોલ્વ કરી શકું, ન ખબર હોય તોય સોલ્વ કરી શકું. પણ યસ, મને ઈ વાતની ચોક્કસ ખબર હોવી જોઈએ કે વાક્યમાં ટુ પછી કાંઈ પણ ક્રિયાપદ આવે, હલો, વાક્યમાં ટુ પછી કાંઈ પણ ક્રિયાપદ આવે તો એનું પેસિવ કઈ રીતે થાય. અહીંયા ટુ રાઇટ છે ને, તો હું જ્યારે આન્સર લખીશ ને ત્યારે ટુ રાઇટ નહીં રહે. એનું શું થશે ખબર છે? એનું થશે ટુ બી + V3. તમે કહો સાહેબ સમજાણું ને, સમજાવું. અહીંયા ટુ રાઇટ છે, જો આ 2 + વર્બ એટલે કે 2 + રાઇટ છે. આ રાઇટ ઈ વર્બ છે, ઈ ક્રિયાપદ જ છે, અને આ ટુ છે તો યસ, અહીંયા ટુ રાઇટ આવ્યું. તો આનું પેસિવ જ્યારે થશે ને ત્યારે શું થશે ખબર છે? ટુ બી written. સેજ વિચારો, ટુ રાઇટ નું પેસિવ ટુ બી written થયું, ઈ કઈ રીતે થયું? ઈઝી. શું? તો કે ભાઈ રાઇટ wrote written, ઈ તો થાય જ તે. કોઈ પણ ક્રિયાપદનું V3 તો કરવું જ પડે પેસિવ કરવું હોય તો. આ ટુ નું ટુ રાખ્યું, વચ્ચે ખાલી બી મૂકી દીધું. એનો મતલબ એમ કે ટુ રાઇટ, તો અહીંયા ખાલી બી એડ કરી દો, ટુ બી અને પછી રાઇટ wrote અને written. તો જે વાક્યમાં ટુ પછી કઈક ક્રિયાપદ આપેલું હશે, ટુ પછી કઈક ક્રિયાપદ આપેલું હશે, તો ટુ પછી કરશું બી અને પછી આપણે જે કંઈ પણ ક્રિયાપદ હશે એનું કરશું V3. આટલી વસ્તુ સમજાય કે ના સમજાય? હજુ એક એક્ઝામ્પલ લઈએ. ચલો આ સાઈડ આપણે લખીએ નવું કંઈક. હું એમ કહું કે ભાઈ ટુ સિંગ, તો આનું પેસિવ કરીશ ત્યારે શું થશે ખબર છે? જો ટુ નું તો ટુ રહેશે, પછી બી લાગી જશે અને સિંગ સેંગ અને V3 થશે સંગ. તો ટુ સિંગ નું થઈ ગયું ટુ બી સંગ. ફાવે? કોન્સેપ્ટ બસ આટલો છે. ખાલી આટલી વસ્તુ આવડે એટલે આખા વાક્યનું પેસિવ તમે કરી શકો. હવે જોજો, હી ઇઝ ટુ રાઇટ અ લેટર. આ વાક્યની અંદર કર્તા કોણ છે? તો કે હી. કર્મ કોણ છે? તો કે અ લેટર. તો કાયદેસર હી ને બદલે આગળ કોણ આવશે? તો કે ભાઈ અ લેટર, અ લેટર. હવે અહીંયા એમિઝાર છે, યસ એમિઝાર છે, તો અહીંયા એમિઝાર આવે. અ લેટર એમ ઇઝ ક્યાર, અ લેટર ઇઝ એટલે ઇઝ નું ઇઝ રહ્યું. જો અહીંયા લેટર્સ હોત તો આગળ લેટર્સ આવે. સમજો છો? લેટર્સ હોત તો આગળ લેટર્સ આવે. તો અહીંયા હી હારું ઇઝ હારું લાગે, કઈ લેટર્સ ઇઝ નો હારું લાગે, લેટર્સ આર હારું લાગે. તો લેટર્સ આર એવો આન્સર આપણો થાય. પણ અહીંયા લેટર છે, લેટર્સ એવું કઈ છે નહીં. તો ફિલહાલ ઇઝ નું ઇઝ રહ્યું. બાકી ચેન્જ હોય કે લેટર્સ, તો લેટર્સ આગળ આવે અને તો લેટર્સ આર લખવું પડે. એટલે ઇઝ નું ઇઝ દર વખતે નો રહે. અહીંયા જે હોય ઈ
એને જે જોવી આપણે લખવું પડે. અહીંયા અ લેટર છે તો અ લેટર ઇઝ સારું લાગે. રેડી? ચલો ભાઈ, આ કરતા એને બદલે કર્મ, અ લેટર આગળ આવ્યો. એમ ઇઝ આર તો અ લેટર ઇઝ. હવે ટુ રાઇટ તો આપણને ખબર છે ટુ પછી બી અને રાઇટ wrote written. રાઇટ wrote written. અ લેટર ઇઝ ટુ બી written અને અ લેટર ને બદલે હી આમ જાય તો બાય him. આપણો સરસ મજાનો આન્સર તૈયાર થઈ ગયો કે અ લેટર ઇઝ ટુ બી written by him. નોર્મલ અત્યાર સુધી જે રીતે આપણે પેસિવ કરતા એમ જ પેસિવ કર્યું છે. એક વસ્તુ નવી આવી. એ વસ્તુ કઈ? તો કે ટુ પ્લસ ક્રિયાપદ. તો એનું તો આપણને આવડ્યું કે ભાઈ ટુ પ્લસ બી પ્લસ V3. આ ટુ આમ નામ પછી ટુ પછી ક્રિયાપદ છે એટલે વચમાં આપણે બી મૂક્યું અને રાઇટ wrote written તો ત્યાં સુધી આવડતું તો આપણને. નેક્સ્ટ સેન્ટેન્સ જો, there is nothing to say. there is nothing to say. હવે આની અંદર જો કરતા કર્મ એવું કઈ છે નહીં. આમાં ગોતો તો કઈ કર્મ મળે તમને? તો આનું પેસિવ કઈ રીતે થશે? there is nothing to say તો કે ભાઈ there is nothing ઈ આમનું આમ રહેશે. there is nothing આમનું આમ રહેશે. ખાલી આનું પેસિવ કરવાનું છે. ટુ છે તો એનું શું થાય? ટુ બી અને સે સેડ અને સેડ. આ V3. રેડી? ટુ પ્લસ ક્રિયાપદ તો ટુ બી અને આનું શેનું થઈ ગયું? V3 સેડ. સો there is nothing to be said. નીચેનું સેન્ટેન્સ, the tea is too hot to drink. તો આખું વાક્ય આમ નામ કે the tea is too hot કે ચા બહુ ગરમ છે પીવા માટે. the tea is too hot to drink તો ટુ નું થશે ટુ પછી બી ડ્રિંક ડ્રેન્ક અને ડ્રંક. તો આન્સર માં ખાલી આટલો ફેરફાર કર્યો અને મારો આન્સર આવી ગયો. ટુ ડ્રિંક એનું થાય ટુ બી ડ્રંક. the tea is too hot to drink તો the tea is too hot to be drunk. સમજાય? કર્મ ઓલરેડી આગળ છે. કર્મ ઓલરેડી ચા એને કોક પીવે, કોકના દ્વારા ચા પીવાય તો એ કોકના દ્વારા ચા પીવાય. ચા કર્મ છે, કર્મ ઓલરેડી આગળ છે. કર્મ આગળ હોય એને જ પેસિવ વોઇસ કહેવાય. તો અહીંયા સુધી તો પેસિવ વોઇસ આપ્યું હતું એટલા માટે મેં કઈ ચેન્જ ન કર્યો અને આમ નામ લખી નાખ્યું કે the tea is too hot to drink તો લખ્યું to be drunk કે ચા પીવા માટે. રેડી? તો આ પેજમાં તમે જે કોન્સેપ્ટ શીખ્યા ને કે ટુ પછી ક્રિયાપદ હોય તો આન્સર લખતી વખતે ટુ બી અને V3 કરવાનું. આને એકવાર મગજમાં રાખજો. આજના સેશનમાં કેટલી વાર આનો યુઝ થશે તમે જોજો. અલગ અલગ કોઈ પણ ટાઈપનું તમને સેન્ટેન્સ આપેલું હોય જેમાં ટુ પ્લસ ક્રિયાપદ હોય તો યાદ રાખજો એનું કરવાનું ટુ પછી બી અને પછી જે કોઈ ક્રિયાપદનું V3 તો કરીએ જ છે. નેક્સ્ટ ધ્યાન આપો. તમને જ્યારે આજ્ઞાર્થ વાક્ય કોઈ આપવામાં આવે, આજ્ઞાર્થ વાક્ય હોય ને એ ક્રિયાપદથી શરૂ થાય, મતલબ કે વર્બથી શરૂ થાય. ક્રિયાપદથી શરૂ થતા વાક્ય એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. બરાબર? તો ક્રિયાપદથી શરૂ થતા વાક્ય એટલે શું? જો પોસ્ટ ધીસ લેટર તો સ્ટાર્ટ ક્યાંથી થયું? આ વાક્ય પોસ્ટ થી સ્ટાર્ટ થયું હે ને. સેજ આ સાઈડ લઈ લો સો દેટ વ્યવસ્થિત દેખાય. પોસ્ટ ધીસ લેટર કે ભાઈ આ લેટર છે એને પોસ્ટ કરો. પોસ્ટ કરો એ ક્રિયાપદથી જ ચાલુ થયું. અહીંયા પ્લીઝ ઓપન ધ ડોર, પ્લીઝ ઓપન ધ ડોર ક્રિયાપદ. અહીંયા રીડ ન્યૂઝપેપર ડેલી, રીડ ન્યૂઝપેપર ડેલી. તો આજ્ઞાર્થ વાક્ય ક્રિયાપદથી સ્ટાર્ટ થાય. ક્રિયાપદથી ભલે સ્ટાર્ટ થાય આજ્ઞાર્થ વાક્ય, આપણને આનું પેસિવ કરતા પણ આવડે. આજ્ઞાર્થ વાક્ય હોય એટલે મોટે ભાગે ત્રણ વસ્તુ મગજમાં રાખજો કે ભાઈ તમારે કાં તો લખવાનું છે યુ આર ઓર્ડર્ડ, કાં તો લખવાનું છે યુ આર રિક્વેસ્ટેડ અથવા લખવાનું છે યુ આર એડવાઇઝડ ટુ. જો આપેલા વાક્યમાં તમને આજ્ઞા દેખાય તો તમારે લખવાનું છે યુ આર ઓર્ડર્ડ. જો આપેલા વાક્યમાં તમને દેખાય કે સાહેબ આમાં વિનંતી આપેલી છે તો તમારે લખવાનું છે યુ આર રિક્વેસ્ટેડ. અને જો આપેલા વાક્યમાં તમને સલાહ આપેલી દેખાય તો લખવાનું છે યુ આર એડવાઇઝડ ટુ. વાત સમજો. આજ્ઞાર્થ વાક્ય મેં કીધું કે કોઈ ક્રિયાપદથી સ્ટાર્ટ થશે. ચેક કરો. પોસ્ટ ધીસ લેટર આમાં શું છે? સલાહ છે, વિનંતી છે કે આજ્ઞા છે? પોસ્ટ ધીસ લેટર ઓર્ડર આપ્યો છે તો આમાં યુ આર ઓર્ડર્ડ આવશે. પ્લીઝ ઓપન ધ ડોર તો પ્લીઝ ક્યારે બોલીએ? જ્યારે રિક્વેસ્ટ થશે તો આમાં શું આવશે? યુ આર રિક્વેસ્ટેડ. અને રીડ ન્યૂઝપેપર ડેઈલી, દરરોજ છે છાપું વાંચો તો આ સલાહ આપી તો આની અંદર યુ આર એડવાઇઝ ટુ આવશે. આટલી વસ્તુ ક્લિયર? તો તમે સેન્ટેન્સ વાંચશો ને ત્યાં તમને ખબર પડી જશે કે તમારે યુ આર ઓર્ડર્ડ લખવું, તમારે યુ આર રિક્વેસ્ટેડ લખવું કે યુ આર એડવાઇઝ ટુ લખવું.
ફિલહાલ આપણે પેલું વાક્ય જોઈએ કે ભાઈ પોસ્ટ ધીસ લેટર, આ લેટર પોસ્ટ કરો, તો આમાં શું લખવાનું છે? યુ આર ઓર્ડર્ડ, કેમ કે આપ્યો છે ઓર્ડર. યુ આર ઓર્ડર્ડ શું? પોસ્ટ ધીસ લેટર. યુ આર ઓર્ડર્ડ ટુ પોસ્ટ ધીસ લેટર. લ્યો તમારો આન્સર પૂરો. આખું વાક્ય આમનું આમ લખી નાખ્યું. ખાલી એટલું વિચાર્યું કે આમાં આજ્ઞા આપી છે, વિનંતી છે, સલાહ છે, તો કોઈ પોસ્ટ ધીસ લેટર એમાં આજ્ઞા કહેવાય, તો યુ આર ઓર્ડર્ડ ટુ પોસ્ટ ધીસ લેટર. નેક્સ્ટ સેન્ટેન્સ, પ્લીઝ ઓપન ધ ડોર, તો યુ આર રિક્વેસ્ટેડ, કેમ કે આમાં રિક્વેસ્ટ કરી છે, બરાબર. યુ આર રિક્વેસ્ટેડ ટુ ઓપન ધ ડોર, એઝ ઇટ ઇઝ ઓપન ધ ડોર. તમને એમ થાય સર આ પ્લીઝ ક્યાં ગયું? તો કે પ્લીઝ નીકળી ગયું. કેમ? તો કે આ રિક્વેસ્ટ કરી એ લખ્યું તમે, રિક્વેસ્ટ કરી એમાં પ્લીઝ આવી ગયું ના. એકવાર રિક્વેસ્ટ કરી પછી પાછું પ્લીઝ એ બોલશો તો એ તો ડબલ ઓલું થશે. તો યુ આર રિક્વેસ્ટેડ ટુ ઓપન ધ ડોર. ટુ લગાડી અને સેન્ટેન્સ લખી નાખવાનું, ટુ લગાડીને સેન્ટેન્સ લખી નાખવાનું. અહીંયા સેન્ટેન્સ નો પ્લીઝ કેમ નો લખ્યો? તો કે રિક્વેસ્ટેડ માં પ્લીઝ આવી ગયું કહેવાય એટલા માટે. નેક્સ્ટ સેન્ટેન્સ, વસ્તુ એકદમ ઈઝી છે, મગજમાં ઉતરે. ખાલી એકવાર કોન્સેપ્ટ વ્યવસ્થિત સમજી લો. ઓકે ભાઈ, આજ્ઞાર્થ વાક્ય એટલે શું? તો કે આજ્ઞાર્થ વાક્ય ક્રિયાપદથી ચાલુ થતા હશે, જેમ કે પોસ્ટ ધીસ લેટર, ઓપન ધ ડોર. સમજાય? ઓકે સાહેબ, આજ્ઞાર્થ વાક્ય છે કે નહીં એ ઓળખતા તો આવડી ગયું. તો એનો પેસિવ કેમ થશે? એના પેસિવમાં ત્રણ વસ્તુ વિચારવાની. કાં તો ઓર્ડર આપ્યો છે તો લખો યુ આર ઓર્ડર્ડ ટુ, કાં તો રિક્વેસ્ટ કરીએ છે તો લખો યુ આર રિક્વેસ્ટેડ ટુ, અને કાં તો સલાહ આપીએ છે લખો ને યુ આર એડવાઇઝ ટુ. રીડ ન્યૂઝપેપર ડેઈલી, દરરોજ છાપું વાંચો, તો આ શું આપ્યું છે? સલાહ આપી છે. તો યુ આર એડવાઇઝ ટુ, યુ આર એડવાઇઝ ટુ રીડ ન્યૂઝપેપર ડેઈલી, યુ આર એડવાઇઝ ટુ રીડ ન્યૂઝપેપર ડેઈલી. આજનું સેશન કદાચ થોડોક મોટો થઈ જાય, બટ તમે જે કોઈ પણ એક્ઝામની પ્રિપરેશન કરો છો એ એક્ઝામમાં આજના સેશનમાંથી ક્વેશ્ચન હોવો જોઈએ. સમજો જ કહેવાનો મતલબ? કેમ કે આજના સેશનમાં એક્ટિવ પેસિવ ના એટલા બધા કોન્સેપ્ટ આપણે શીખી જવાના છીએ. કેમ કે પાર્ટ નંબર 1, 2, 3 અને 4 આ ચારેય પાર્ટમાં તમે બેઝિક એક્ટિવ પેસિવ સમજી ગયા છો. જેટલા કોન્સેપ્ટ આવે એટલા સમજી ગયા છો. આજના સેશનમાં ટચુકડા નાનકડા કોન્સેપ્ટ તમે ભણી રહ્યા છો. એટલે એ 2-5 મિનિટ એક કોન્સેપ્ટ ફરતો રહેશે. અને આજે ઝાઝા બધા કોન્સેપ્ટ આપણે શીખવાના છીએ, અને એ બધા કોન્સેપ્ટ એકબીજા હારે થોડાક રિલેટેડ છે. જો આજ્ઞાર્થ વાક્યમાં બીજા 3 વસ્તુ પણ આવી, જે રીતે આ પેજમાં આપણે ભણ્યા. યુ આર ઓર્ડર્ડ કે એકમાં ઓર્ડર હતો, યુ આર રિક્વેસ્ટેડ એકમાં વિનંતી હતી, અને યુ આર એડવાઇઝ ટુ એકમાં સલાહ હતી. હવે વાક્યમાં તો નેગેટિવ પણ કંઈક આવે, જેમ કે ડોન્ટ ગો ધેર, ડોન્ટ પ્લક ફ્લાવર્સ, ડોન્ટ સ્ટીક પોસ્ટર હિયર. તો આ ત્રણેય વાક્ય નેગેટિવ છે. સાહેબ તમને કેમ ખબર પડે? ઓ પ્રભુ, વાક્યમાં આવડા મોટા ડોન્ટ દેખાય કે ના દેખાય? તે ડોન્ટ નકાર છે કે નથી? સાહેબ નકાર તો છે. હવે સાંભળો, આ ત્રણેય આજ્ઞાર્થ વાક્ય છે. કેમ? તો કે ડોન્ટ ગો ધેર, ત્યાં ન જાવ. તો ડોન્ટ, જો ડુ એટલે કંઈક કરવું થાય, કંઈક કરવું થાય. તો ડોન્ટ એટલે શું થાય? કંઈક ન કરવું. ડોન્ટ એટલે થાય કંઈક ન કરવું. તો કંઈક કરવું કે કંઈક ન કરવું એ ક્રિયાપદ થયું કે ન થયું? કંઈક કરો તો એ કંઈક કરવું એટલે ક્રિયાપદ, કંઈક ના કરો તો એ ક્રિયાપદ જ થયું. તો આ વાક્ય પણ ક્રિયાપદથી સ્ટાર્ટ થયા. યસ, એટલા માટે આને પણ આજ્ઞાર્થ વાક્ય તો કહેવાય. નકાર વાક્ય હોય ને ત્યારે આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ એક લખી શકો તમે. ફોરબીડન ટુ મતલબ કે મનાઈ કરવી. ફોરબીડન નો મતલબ થાય મનાઈ કરવી. નોટ પરમિટેડ ટુ મતલબ તમને પરવાનગી નથી, પરવાનગી નથી. અને નોટ અલાઉડ ટુ નો મતલબ પણ એમાં થાય કે તમને પરવાનગી નથી. તો ત્રણમાંથી કોઈ પણ વસ્તુ લખી. ડોન્ટ ગો ધેર તો યુ આર ફોરબીડન ટુ, અથવા તો યુ આર નોટ અલાઉડ ટુ, કઈ પણ લખી શકો. યુ આર નોટ અલાઉડ ટુ, હું આવડું આ લખું છું, બરાબર. યુ આર નોટ અલાઉડ ટુ ગો ધેર, યુ આર નોટ અલાઉડ ટુ ગો ધેર. અચ્છા, આનો આન્સર લખીએ. ડોન્ટ પ્લક ફ્લાવર્સ, ફૂલો તોડતા નહીં, ફૂલો ચૂંટતા નહીં. આમ ફૂલો આમ કરીને આમ પ્લક કરે ને માળી, એને પ્લક કર્યું કહેવાય. તો આપણે અહીંયા લખીએ યુ આર ફોરબીડન ટુ. ત્રણમાંથી કાંઈ પણ લખી શકો. યુ આર ફોરબીડન ટુ, ભાઈ તમને મનાઈ કરવામાં આવે છે. યુ આર ફોરબીડન ટુ પ્લક ફ્લાવર્સ.
તમને આ વસ્તુ સમજાય છે કે આ વાક્યમાં રહેલા ડોન્ટ છે એ હું કેમ લખતો નથી? યુ આર નોટ અલાઉડ ટુ, યુ આર ફોરબિડન ટુ કે યુ આર પરમિટેડ ટુ, નોટ પરમિટેડ ટુ, આ ત્રણેય શબ્દમાં મનાઈ કરવાનો ભાવ આવી ગયો છે, એટલે એમાં ડોન્ટ ઓલરેડી આવી ગયું છે. એટલા માટે ડોન્ટ ને બદલે આપણે આ લખીએ, એટલે ફરીવાર ડોન્ટ નથી લખતા, ખાલી ટુ લખીએ કે યુ આર નોટ અલાઉડ ટુ ગો ધેર, યુ આર ફોરબિડન ટુ પ્લક ફ્લાવર્સ, અને ડોન્ટ સ્ટીક પોસ્ટર હિયર, અહીંયા પોસ્ટર લગાવતા નહીં. તો ડોન્ટ સ્ટીક પોસ્ટર હિયર મતલબ યુ આર નોટ પરમિટેડ ટુ, કોઈ પણ લખીએ કો ભાઈ ત્રણ માંથી, એવું નથી કે અહીંયા આ જ આવે. યુ આર નોટ પરમિટેડ ટુ સ્ટીક પોસ્ટર હિયર, સ્ટીક પોસ્ટર. આઈ હોપ કે અહીંયા સુધીની વસ્તુ છે એ સાથોસાથ ક્લિયર થઈ હશે. હવે એક વાત સમજો, તમે અહીંયા સુધીના લેક્ચરમાં કેટલા કોન્સેપ્ટ ભણી ગયા? સ્ટાર્ટ આપણે કર્યું, પછી આ પેલો કોન્સેપ્ટ 2 વાળું હોય તો 2b + v3 કરવાનું હોય. બીજો કોન્સેપ્ટ તમે શીખી ગયા કે ભાઈ આજ્ઞાર્થ વાક્ય હોય તો એમાં આજ્ઞા પણ હોય, વિનંતી હોય પણ સલાહ પણ હોય. ત્રીજો કોન્સેપ્ટ લેટેસ્ટ તમે શીખ્યા કે ભાઈ નકાર આજ્ઞાર્થ વાક્ય હોય કે ડોન્ટ વાળા તો યુ આર નોટ અલાઉડ ટુ, યુ આર નોટ પરમિટેડ ટુ, અથવા તો યુ આર ફોરબિડન ટુ, ત્રણમાંથી ગમે એક લખો. તો આ 3 કોન્સેપ્ટ ભણી ગયા. હમણાં તો આપણે ચોથો કોન્સેપ્ટ શીખશું. તો આ દરેક કોન્સેપ્ટ આજના સેશનમાં ઈઝી લાગે છે, હરવાર આવડે છે, પણ એક્ઝામ દેવા જાશો ને એ પેલા યસ આ દરેક કોન્સેપ્ટનું રિવિઝન કરીને જાશો તો એક્ઝામમાં ક્વેશ્ચન સોલ્વ ફટાફટ થશે. નકર આપણે વિચારતા હશું કે આ કંઈક ભણેલા તો છીએ, સાહેબે શીખવાડ્યું તું, જવાબ યાદ ન થાવ તો કેમનો સોલ્વ કરવો. એટલે કામ કરવું જોઈએ. આ એક્ટિવ પેસિવ ના પાર્ટ 1 2 3 4 જે ચાલ્યા છે અને અત્યારે જે પાર્ટ નંબર 5 ચાલે છે, આની સરસ મજાની નોટ્સ બનાવવી જોઈએ. આ નોટ્સ બનાવશો તો ફાયદો શું થશે? તમે જ્યારે કોઈ પણ એક્ઝામ દેવા જાઓ છો યસ ત્યારે ફટાફટ રિવિઝન કરવા માટે આ નોટ્સનો યુઝ તમે કરી શકશો. ઈ ધંધો તો નહીં કરાય કે એક્ટિવ પેસિવ ના 5 સેશન સરે મસ્ત ભણાવ્યા છે, લાઈ ફરીવાર જોઈ નાખું, એક્ઝામ દેવા જવું જ છે. કેટલી વાર લાગશે? એક સેશન 20 25 30 મિનિટ નો હશે તો એ 5 સેશન જોવા જશો તો કેટલી કલાક વહી જશે? એના કરતા બેટર એ છે કે યસ ભાઈ આપણે આપણી નોટ્સ બનાવેલી છે, એ નોટ્સ ફટાફટ રીડ કરી નાખીએ, 10 મિનિટમાં આખું એક્ટિવ પેસિવ રિવાઇઝ થઈ જાય, સમય બચશે. ખ્યાલ આવે? તો હજુ જો નોટ્સ બનાવવાનું ચાલુ ન કર્યું હોય તો પાર્ટ નંબર 1 થી ફટાફટ બનાવી નાખ્યું. અહીંયા જે સેન્ટેન્સ લખ્યા છે, જે કોન્સેપ્ટ લખ્યા છે, હું જે બોલું છું એમાંથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ લાગી હશે, એ બધી વસ્તુ રાઇટ ડાઉન કરતી જવાની. નેક્સ્ટ કોન્સેપ્ટ આજનો આપણે શીખીએ કે ભાઈ જ્યારે વાક્યમાં નૈતિક ફરજ તમને આપેલી દેખાય, જેમ કે રિસ્પેક્ટ એલ્ડર્સ, વડીલોનું સન્માન કરો, તો આપણી નૈતિક ફરજ છે ને ભાઈ, આપણી ડ્યુટી છે આ. કન્ઝર્વ ધ ફોરેસ્ટ, જંગલ બચાવો, એ આપણી ફરજ છે, નૈતિક ફરજ છે. તો આવા જ્યારે સેન્ટેન્સ દેખાય તમને કે જેની અંદર છે એ નૈતિક ફરજ આપેલી હોય, ત્યારે એનો આન્સર લખતી વખતે તમારે શુડ બી લખવાનું. શું લખવાનું? શુડ બી. કેમ કે શુડ નો મતલબ એવું થાય કાંઈક કરવું જોઈએ, તો અહીંયા વડીલોની રિસ્પેક્ટ કરવી જોઈએ, અહીંયા જંગલ બચાવવું જોવે, આ એમ કહે છે. એટલા માટે નૈતિક ફરજ જ્યારે દેખાય ત્યારે શુડ બી લખીએ છીએ. ખાલી ગોખવાનું નથી કે નૈતિક ફરજમાં શુડ બી. સાહેબ શું કામ શુડ બી? તો કે નૈતિક ફરજ કોને કહેવાય? વૃક્ષો બચાવવા જોઈએ એમ કહીએ ને આપણે, વડીલોનું સન્માન કરવું જોઈએ, તે કંઈક કરવું જોવે એને ઇંગ્લિશમાં શુડ થી દેખાડે. એટલા માટે આમાં શુડ બી લખીએ છીએ. ક્લિયર? પેલો ક્વેશ્ચન સમજો, રિસ્પેક્ટ એલ્ડર્સ. રિસ્પેક્ટ એલ્ડર્સ તો આપણે અહીંયા કઈ રીતના લખશું? જો જે કોઈ વસ્તુ હોય ને એને આગળ લઈ નાખવાની, મતલબ કે એલ્ડર્સ ને આપણે રિસ્પેક્ટ કરવાની છે, આમાં આપણે એલ્ડર્સ આગળ લઈએ, એલ્ડર્સ આગળ લઈએ. આમાં આપણે શું બચાવવાનું છે? કન્ઝર્વ એટલે સંરક્ષણ કરવાનું છે. કોનું? તો કે ધ ફોરેસ્ટ નું. તો આમાં ધ ફોરેસ્ટ આગળ લેશું, ધ ફોરેસ્ટ આગળ લેશું. હવે આપણે સમજ્યા છીએ કે નૈતિક ફરજ જ્યારે વાક્યમાં દેખાય ત્યારે સાહેબ શુડ બી થી વાક્યનું પેસિવ થશે. ઓકે, એલ્ડર્સ શુડ બી, એલ્ડર્સ શુડ બી રિસ્પેક્ટ કરો એલ્ડર્સ ની. તો એલ્ડર્સ શુડ બી વાનું V3 શું થાય? રિસ્પેક્ટ નું. આપણો આન્સર તૈયાર, ગરમા ગરમ. એલ્ડર્સ શુડ બી રિસ્પેક્ટેડ, કે વડીલોનું સન્માન થવું જોઈએ.
કોના દ્વારા થવું જોઈએ? આપણા બધા દ્વારા. તો અહીંયા બાય અસ કેવું કઈ લખ્યું નથી કે સેન્ટેન્સમાં આપેલું છે નહીં. તો અહીંયાથી એક નવી વસ્તુ આપણને ખબર પડી. શું? વાક્યનું પેસિવ કરવા માટે દર વખતે બાય લગાડીને કંઈક લખવું જરૂરી નથી. આની વગર પણ પેસિવ થઈ શકે. લાઈવ ઉદાહરણ આપણી સામે છે. એલ્ડર શુડ બી રિસ્પેક્ટેડ બાય અસ. એ તો સેન્સ છે ને, આપણે સમજવાનું હોય કે ભાઈ કોના દ્વારા, તો કે આપણા દ્વારા એમનું રિસ્પેક્ટ થવી જોવે. અહીંયા લખવાની જરૂર નથી, પણ ખબર હોવી જોવે કે યસ ભાઈ આમાં બાય અસ છે ખરા. રેડી? આનો આન્સર કેમ લખશું? તો કે ધ ફોરેસ્ટ શુડ બી કન્ઝર્વ. એનું V3 કન્ઝર્વડ. ધ ફોરેસ્ટ શુડ બી કન્ઝર્વડ. ઈઝી. તો ખાલી એટલો કોન્સેપ્ટ આપણે યાદ રાખીએ કે યસ ભાઈ જે સેન્ટેન્સમાં મને નૈતિક ફરજ આપેલી દેખાય, તો નૈતિક ફરજ એટલે કાંઈક કરવું જોઈએ. કોઈ ઇંગ્લિશમાં ક્યાં બોલતા શુડ બી, શબ્દ આગળ ખેંચવાનો. એલ્ડર શુડ બી રિસ્પેક્ટેડ, ધ ફોરેસ્ટ શુડ બી કન્ઝર્વડ. ઈઝી. નેક્સ્ટ કોન્સેપ્ટ તરફ આગળ વધીએ છીએ. એક પછી એક જેમ તમે નવા કોન્સેપ્ટ ભણતા જશો એમ તમને આવશે મજા. મજા આવતી હશે કે નથી મજા આવતી કમેન્ટમાં કહો છો. મને અઘરું લાગે છે? ઇંગ્લિશ જે ડાયનોસોર જેવું લાગતું હતું, મને કહો છો હકીકતમાં ડાયનોસોર છે? આખા જગતમાં અત્યારે ડાયનોસોર જેવું કાંઈ વધ્યું નથી. અંગ્રેજી કેનું ડાયનોસોર ને આપણે ઉપમા આપવાની? જે ભૂરી આપણી હળી કરીને ગયા, આપણા જ ગામમાં આવીને આપણી ઉપર મતલબ આપણને ગાડામાં સુતારીને ગયા. આપણે એનાથી બીવાનું? કાંઈ બીવાનું નહીં ભાઈ. મને કમેન્ટમાં કહો છો કે બીક લાગે અંગ્રેજી કે નથી લાગતું. ચલો ફિલહાલ નેક્સ્ટ કોન્સેપ્ટ છે લેટ વાળો. લેટ વાળું વાક્ય જે હોય ને એનું પેસિવ કેમ થાય? બહુ ઈઝી રીતે થાય. જોજો, લેટ હોય ને એની ક્યારેય હળી કરવાની નહીં. ઓકે, લેટ ની હળી કરવાની નહીં. હવે વાક્યમાં જે કર્મ હોય ને આગળ લેટ મી પ્લે ગરબા, મને ગરબા રમવા જો. વાક્યમાં કર્મ છે ને એ ગરબા છે. મને શું રમવા દો? ગરબા. ઓકે, તો વાક્યમાં શું અથવા કોનેથી પ્રશ્ન પૂછો તો વાક્યનો કર્મ મળે ને, કે વોટ અથવા whom થી ક્વેશ્ચન પૂછ્યો, વોટ અથવા whom થી ક્વેશ્ચન, તો જે આન્સર મળ્યો એ શું હોય? એ હોય મારો ઓબ્જેક્ટ, એ હોય મારો કર્મ. રેડી? તો આમાં ઓબ્જેક્ટ શું છે? મને શું રમવા દો? ગરબા. તો આ ઓબ્જેક્ટ આગળ આવવો જોઈએ કાયદેસર. યસ સર. તો લેટ નું લેટ ગરબા પ્લે છે તો એનું કરવાનું બી પ્લેડ. લેટ ગરબા બી પ્લેડ અને મી એટલે કે બાય મી. હવે સાંભળો, લેટ ગરબા બી પ્લેડ બાય મી. આન્સર ફિનિશ. નો સમજાણું? હજી એક વાક્ય. ચલો, લેટ મી સિંગ અ સોંગ. તો લેટ નું તો લેટ રાખો, અહીંયા સુધી તો સમજાય. વાક્યમાં આગળ આપણે કર્મ લેતા હતા. યસ સર. તો અ સોંગ છે એ કર્મ છે કે નથી? હા સાહેબ. તો એને આગળ લઉં. લ્યો લીધું. બસ. લેટ અ સોંગ. સિંગ સેંગ અને સંગ. સિંગ સેંગ અને સંગ. તો અહીંયા કઈ સીધું સંગ તો મુકાય નહીં. એમિઝાર વોઝવેર કાંઈક તો આવવું પડે. હવે એમિઝાર વોઝવેર ને એવું કાંઈ ન આવે, કેમ કે આ લેટ વાળું વાક્ય છે. તો એમિઝાર વોઝવેર બધા શું છે? એ સાહેબ બધા ટુ બી ના રૂપો છે. તો ખાલી બી મૂકી દો ને, ટુ બી નું રૂપ નોર્મલ બી મૂકી દો ને. આ સમજાય? બી એટલા માટે આવે લેટ વાળા વાક્યમાં. એ એમિઝાર વોઝવેર ને એન્ટ્રી કરવા ન દે. સમજાય? લેટ અ સોંગ બી સંગ. સિંગ સેંગ સંગ, પણ બી સંગ અને મી તો બાય મી. બાય લેટ અ સોંગ બી સંગ બાય મી. ખાવશો? પેલા ગરબા રમે છે, પછી ગીત ગાય છે કે મને ગરબા રમવા દો, મને ગીત ગાવા દો. એટલે આ જે માણસ છે ને એ કલાકાર છે. માણસ છે એ કોણ થયા? કલાકાર છે. he or she is an artist. નેક્સ્ટ કોન્સેપ્ટ શું કહે છે? લેટ્સ વાળું વાક્ય. સાહેબ આ તો ભણી તો ગયા. પ્રભુ, એ હતું લેટ વાળું વાક્ય. આ શું છે? આ લેટ્સ વાળું વાક્ય. સાહેબ ફેર હું? ફેર કાંઈ નહીં, આડો લીટો નેસ. હે ને? ત્રાહો લીટો નેસ. એવું નહીં ભાઈ, એવું નહીં. આ લેટ્સ છે ને, લેટ્સ એને બીજી રીતના લેટ અસ પણ વચાય. તો વાક્યમાં લેટ્સ આપે કે લેટસ આપે, ભાઈ હરકું જ છે. અહીંયા લેટ્સ આપ્યું, અહીંયા લેટસ આપ્યું, તો હકીકતમાં આ રીતે લેટ્સ જ લખ્યું છે. આ લેટ અસ નું શોર્ટ ફોર્મ શું છે? લેટ્સ છે. રેડી? સાહેબ લેટ્સ વાળું વાક્ય કેમ સોલ્વ કરવાનું? સાંભળો. જો પેલા લેટ્સ સિંગ અ સોંગ. લેટ્સ સિંગ અ સોંગ. તો આ લેટ્સ નું લેટ્સ રાખવાનું સાહેબ.
એકવાર રાખીને જો, લેટ્સ પછી અ સોંગ, લેટ્સ અ સોંગ પછી આ સિંગ નું કરો, બી સંગ. કેવું થયું આમ જો તો, લેટ્સ અ સોંગ બી સંગ. તમને મજા આવે તો મને કહો, એકવાર સેન્ટેન્સ ને ધ્યાનથી જુઓ, લેટ્સ સિંગ અ સોંગ. મજા આવી? તો કે ભાઈ આ વાક્ય વાંચીએ તો મજા આવતી નથી કે લેટ્સ અ સોંગ બી સંગ, તો આપણે આને ભૂસીએ. કેમ કે મજા એટલે નો આવી, કેમ કે આ વાક્ય છે એનું પેસિવ આ રીતે ના થાય. જે રીતે લેટ વાળા વાક્યનું પેસિવ આપણે કર્યું છે કે ભાઈ લેટ મી સિંગ અ સોંગ, તો લેટ નું લેટ, અ સોંગ પછી બી સંગ અને બાય મી, તો યસ એ જ રીતે છે એ લેટ્સ વાળા વાક્યનું પેસિવ થશે. એકવાર વાક્યને સમજી લો. જો લેટ્સ સિંગ અ સોંગ, તો લેટ્સ હોય એનું કરી નાખો ખાલી લેટ. રેડી? હવે આ સોંગ છે ને આગળ લેતા હતા તો અ સોંગ ને આગળ લ્યો. લેટ અ સોંગ પછી સિંગ, સેંગ અને સંગ, તો લેટ અ સોંગ બી સંગ. કમ્પ્લીટ. લેટ અ સોંગ બી સંગ. રેડી? લેટ્સ વર્ક ટુગેધર, આનું પેસિવ છે ને થોડુંક વિચિત્ર રીતે થશે. જો લેટ પછી વર્ક છે એ આગળ આવશે, લેટ વર્ક પછી આ કામ કઈક કરવાની વાત થતી હશે એક સાથે, ટુગેધર એટલે એક સાથે કઈક કરવાની વાત થાય એટલે આપણે એવું વિચારીએ કે ડુ, ડીડ અને ડન. તો લેટ વર્ક બી ડન ટુગેધર. એને એક હારવા લખ નાખ્યો, ટુગેધર. રેડી? તો આપણું પેસિવ થયું અહીંયા ફિનિશ, કે ભાઈ લેટ વર્ક બી ડન ટુગેધર. આની અંદર આ ડન ક્યાંથી આવ્યું, બી ડન ક્યાંથી આવ્યું, તો કે ભાઈ કઈક કામ કરવાની વાત થતી હશે ને કે લેટ્સ વર્ક ટુગેધર, હાલો કામ સાથે કરીએ. તો કઈક કરવું એટલે ડુ, અને ડુ, ડીડ અને ડન, આ V3 કર્યું મેં. ડુ નું 3 રૂપો આ રીતે થાય. પેલું છે એ ડુ હોય, બીજું છે એ ડીડ હોય અને ત્રીજું જે છે એ ડન હોય. કઈક કામ કરવાની વાત થાય છે એવું ડુ આપણે વિચાર્યું અને પછી એનું આપણે ડન કર્યું. ખાલી ડન ના હોય, અહીંયા બી સંગ છે એમ અહીંયા બી ડન હોય, ટુગેધર નું ટુગેધર. રેડી? સો લેટ્સ વાળા વાક્યનું પેસિવ આ રીતે થશે. હવે નેક્સ્ટ ટાઈપ, નેક્સ્ટ કોન્સેપ્ટ એ શું ગઈ છે તો કે ભાઈ બે કર્મ વાળા વાક્યનું પેસિવ કેમ થાય. અત્યાર સુધીના વાક્ય જે આપણે કર્યા ને એમાં બધામાં એક એક કર્મ હતા, જો આપણે કર્મ ગોતીને કર્મને આગળ લઈ નાખતા હતા. પણ આ સેન્ટેન્સને ધ્યાનથી સમજો શું કહે છે. માય ગ્રાન્ડફાધર ટોલ્ડ મી અ સ્ટોરી, મારા દાદાએ મને સ્ટોરી કીધી. તો મારા દાદા છે એ વાક્યના કર્તા છે એટલે કે સબ્જેક્ટ છે. આ કઈક કહેવું એ ક્રિયાપદ એટલે કે વર્બ છે. મારા દાદાએ મને શું કીધું, શું અથવા કોનેથી કર્મ મળે ને, મારા દાદાએ મને શું કીધું તો કે અ સ્ટોરી, તો અ સ્ટોરી ઓબ્જેક્ટ છો. અચ્છા, મારા દાદાએ સ્ટોરી કોને કીધી, મને કીધી સાહેબ, મને કીધી. તો એ મને કીધી કોનેથી ની જવાબ મેળવો કે મને, શું કીધું તો એનથી ની જવાબ મેળવો કે વાર્તા. એનો મતલબ આ વાક્યમાં બે કર્મ છે. તો યાદ રાખો, જ્યારે વાક્યમાં તમને બે કર્મ આપેલા હોય ત્યારે એનું પેસિવ કરવા માટે ગમે એક કર્મ આગળ લઈ શકો, ગમે એક કર્મ આગળ લઈ શકો. મોટે ભાગે તમે જ્યારે બીજો કર્મ આગળ લેશો, જો આ કર્મ એક કહી દઉં અને કર્મ બે કહી દઉં, જ્યારે બીજો કર્મ આગળ લેશો ત્યારે અત્યાર સુધી જેમ કાર્યક્રમ કરતા હતા એમ કરવાનો, પણ એક ફેરફાર કરવાનો. જો આ સબ્જેક્ટ ને બદલે અ સ્ટોરી આગળ લીધું. ધ્યાન આપજો, બે કર્મ વાળા વાક્ય એક્ઝામમાં પૂછાવાના ચાન્સ વધુ છે. થોડુંક ટ્વિસ્ટ કરેલા ક્વેશ્ચન આને કહેવાય. કેમ કે વાક્યમાં કયો કર્મ આગળ લેવો ખબર કેમ પડે, કોઈ પણ લઈ શકાય. અત્યારે બીજો કર્મ આગળ લીધો અ સ્ટોરી. રેડી? અહીંયા ટોલ્ડ એટલે કે ભૂતકાળ છે. ટોલ્ડ છે ભૂતકાળ છે ને, ટેલ નું, આ ટેલ હોય ટેલ, એ ટેલ નું ભૂતકાળ શું છે, ટોલ્ડ છે. રેડી? આના 3 રૂપો આ રીતે થાય. તો અહીંયા મેં અ સ્ટોરી આગળ લીધું, ભૂતકાળમાં વોઝ વેર, તો સ્ટોરી વોઝ ટોલ્ડ નું V3 ટોલ્ડ જ થાય. અ સ્ટોરી વોઝ ટોલ્ડ. હવે આ મી ને આગળ ટુ લગાડવાનું, ટુ મી. સાહેબ કેમ એવું કર્યું? એવું એટલા માટે કર્યું, આ પેલો કર્મ હતો તો હક તો એનો બને ને કે આગળ ઈ પેલા આવે, પણ એને આગળ નો લીધો, એને એનો હક નો આપ્યો. આ બીજા કર્મને આગળ લીધું એટલે એટલીસ્ટ એને બચારાકને ટુ તો આપવું ને, હક નો આપ્યો પણ ટુ તો આપવું ને, એટલે ટુ મી આવ્યું. રેડી? એ પેલા કર્મને આગળ નો લીધો, એને ખોટું નો લાગે એટલે એને ચોકલેટ આપી કે ભાઈ લે ટુ મી. સમજલા? ચલો હવે અ સ્ટોરી, તો અ સ્ટોરી કર્મ છે, કર્મને બદલે કરતા જાય તો બાય માય ગ્રાન્ડફાધર. સેન્ટેન્સ વાંચો એકવાર. અ સ્ટોરી વોઝ ટોલ્ડ ટુ મી બાય માય ગ્રાન્ડફાધર. આ એક રીતે પેસિવ કર્યું આપણે.
બે કર્મ વાળા વાક્ય હોય ત્યારે બીજો કર્મ આગળ લઈ અને પેસિવ કરવું હોય તો જે પેલો કર્મ છે એને આમ નામ નહીં મૂકવાનો, ટુ લગાડી દેવાનો. બાકી બધું સેમ ટુ સેમ અત્યાર સુધી સમજતા હતા એ કર્યું કે ના કર્યું? સાહેબ પેલો કર્મ આગળ લે તો એને લ્યો, પેલા કર્મ ને આગળ લ્યો. હાલો, પેલો કર્મ મી છે તો મી કર્મના સ્થાને અહીંયા છે, તો મી જયારે અહીંયા કર્તાના સ્થાને આવે ત્યારે શું થાય? આઈ મી માય. તો મી કર્મના સ્થાને, ત્યાંથી કર્તાના સ્થાને આવી આવે તો આઈ મી, તો મી નું આઈ થઈ જાય. તો આ મી છે અહીંયા શું થશે? આઈ. ભૂતકાળ છે તો વોઝ વેર, તો આઈ વોઝ ટોલ્ડ, એ V3 જ છે. અહીંયા V2 છે પણ અહીંયા V3 થઈ ગયું ટોલ્ડ, કેમ કે બંને સેમ જ છે. તો આપણે લખ્યું આને બદલે કર્મ આવડો આગળ આવ્યો તો આઈ, ભૂતકાળ એટલે વોઝ વેર. આઈ વોઝ, આનું V3 ટોલ્ડ. આઈ વોઝ ટોલ્ડ અ સ્ટોરી, અને આ લાસ્ટમાં જશે બાય માય ગ્રાન્ડફાધર. તો બંને રીતે આન્સર થયા. જોઈ લો વાક્ય, આઈ વોઝ ટોલ્ડ અ સ્ટોરી બાય માય ગ્રાન્ડફાધર. હજુ એકવાર સમજો, ના સમજાણું હોય તો આ ક્વેશ્ચનમાં સમજાય જાય. આઈ છે એ સબ્જેક્ટ છે, ઓફર્ડ ભૂતકાળ દેખાડે છે, હિમ અને અચેર બે કર્મ છે. કેમ? આઈ ઓફર્ડ હિમ અ ચેર, મેં એને શું ઓફર કર્યું? ચેર, ખુરશી. શું થી જવાબ મળ્યો? ઈ આ કર્મ છે. મેં ખુરશી કોને ઓફર કરી? એને. તો બે કર્મ છે, બંનેથી આન્સર મળ્યા. તો પેલા આપણે છે એ બીજો કર્મ આગળ લઈએ, આ કર્મ નંબર બીજો આગળ લઈએ અને આને નાન્ય રાખીએ. રેડી? તો આ આઈ નામના સબ્જેક્ટ ને બદલે અચેર નામનો બીજો કર્મ આગળ લીધો. રેડી? અચેર ભૂતકાળ એટલે વોઝ વેર, તો અચેર વોઝ ઓફર્ડ નું V3 ઓફર્ડ. અચેર વોઝ ઓફર્ડ બીજો કર્મ આગળ લ્યો સાહેબ, તો પેલા કર્મને ખોટું ન લાગે એટલે એને આપી દો ટુ. ઓકે સાહેબ, ટુ હિમ. હિમ નું થાય ટુ હિમ. એનું રીઝન આપણે સમજ્યા મસ્ત, હે ને? સો અચેર વોઝ ઓફર્ડ ટુ હિમ, અને અચેર ને બદલે આઈ આમ જાય, આ ઓબ્જેક્ટ ને બદલે સબ્જેક્ટ આમ જાય તો આઈ નું શું થાય? વાંચો વાક્ય, અચેર વોઝ ઓફર્ડ ટુ હિમ બાય મી. બીજી રીતે આન્સર લખીએ આપણે, કઈ રીતે થશે? હવે આપણે આગળ કોને લઈશું? હવે હિમ ને આગળ લેશું. તો હિમ આગળ આવે તો હી થઈ જાય, તો હી પછી ભૂતકાળ છે એટલે આની જેમ વોઝ વેર, તો હી વોઝ ઓફર નું V3 ઓફર્ડ. હી વોઝ ઓફર્ડ અ ચેર, આઈ આમ જાય તો બાય મી. તો આપણો બીજી રીતે આન્સર તૈયાર કે હી વોઝ ઓફર્ડ અ ચેર બાય મી. છે ઈઝી. તો બે કર્મ વાળા વાક્ય જ્યારે આપે યસ, ત્યારે એનું પેસિવ કરતી વખતે જો બીજો કર્મ આગળ લ્યો છો તો પેલા કર્મને ટુ આપો. જો બીજો કર્મ આગળ લ્યો છો, આ બીજો કર્મ, તો પેલા કર્મને ટુ આપો. અને જો પેલો કર્મ જ આગળ લ્યો છો કે ભાઈ આ મી જ આગળ લીધું તો આય, તો કાંઈ ફેરફાર કરવાના નહીં. જો બીજો કર્મ જ આગળ લ્યો છો, કઈ ગયો પેલો કર્મ હિમ, હિમ પેલો કર્મ જ આગળ લ્યો છો તો કાંઈ ફેરફાર કરવાનું નહીં. રેડી? હવે આના પછીનો નેક્સ્ટ કોન્સેપ્ટ છે, જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચના પ્રશ્નાર્થ વાક્ય આપે ત્યારે એનું પેસિવ કઈ રીતે કરવું. તમે જુઓ, દરેક ટાઈપના એક્ટિવ પેસિવના ક્વેશ્ચન છે એ આપણે આ સિરીઝમાં આવરી લીધેલા છે. તમે પાર્ટ નંબર 1 થી જો જોતા હશો ને દોસ્તો, મને એટલી ખબર પડે છે કોઈ પણ એક્ઝામનો કોઈ પણ એક્ટિવ પેસિવનો ક્વેશ્ચન આ 5 પાર્ટની બહાર ના જાય, તમે ઇઝીલી સોલ્વ કરી શકો. પણ એના માટે સરસ મજાની નોટ્સ તમારે બનાવેલી હોવી જોઈએ. એક્ઝામ દેવા જાવ એ પહેલા એટલીસ્ટ 2 વાર છે એ રિવિઝન કરીને જવું જોઈએ. સમજાય છે? ઇનડાયરેક્ટ સ્પીચનું કોઈક વાક્ય આપી દે તમને કે ભાઈ આનું પેસિવ કર, તમે એનું પેસિવ કેમ કરશો? હું તમને સમજાવું. જો કેટલું ઈઝી, કેટલું ઈઝી. જો આ કોન્સેપ્ટ ખબર ન હોય ને સીધે સીધા એક્ઝામ દેવા જાઓ તો કદાચ ટકો ખંજવાળો, પણ એકવાર અત્યારે સમજી લો કે ઇનડાયરેક્ટ નું પેસિવ આમ થાય. કોઈ પણ એક્ઝામમાં એમ જ થાય. આઈ આસ્ક્ડ કાજલ if she went to Shimla. ક્વેશ્ચન આવડો. એક રાજની વાત કહું, આ if she went to Shimla છે ને એની આપણે હળી નહીં કરવાની, I asked કાજલ ની હળી કરવાની. તો I asked કાજલ, મેં કાજલને પૂછ્યું. મેં કોને પૂછ્યું? કાજલને. તો કાજલ કર્મ છે, આ સબ્જેક્ટ છે, આ વર્બ છે. ખાલી એટલાનું પેસિવ કરો તો સબ્જેક્ટના બદલે શું આવશે? ઓબ્જેક્ટ, એટલે કે કાજલબેન. તો આપણે લખ્યું અહીંયા કાજલ, કાળ ભૂતકાળ, તો વોઝ વેર, કાજલ વોઝ આસ્ક્ડ. પછી આઈ આમ જાય તો બાય મી. આટલું પેસિવ ફાવે કે ન ફાવે? આઈ આસ્ક્ડ કાજલ, તો કાજલ વોઝ આસ્ક્ડ બાય મી.
તમે તો આમ નામ લખી નાખો તો એમનામ જ આવે, એનું પેશું કરવાની જરૂર છે જ નહીં, એ એમનું આમ જ આવે. રેડી? સમજાય? ખાલી આટલા વાક્યનું કરવાનું છે કે પરેશ આસ્ક્ડ મી, પછી વેન આઈ વુડ રિટર્ન, એ તો આમનું આમ જ આવશે, વેન આઈ વુડ રિટર્ન. એમાં કઈ પ્રકારનો ફેરફાર કરવાનો થતો નથી, ખાલી એટલું કરીએ આપણે તો એટલામાં કેમ થશે ભાઈ? પરેશ આસ્ક્ડ મી તો પરેશ અને મી બરાબર, તો મી આગળ આવે તો આઈ થાય. કાળ ભૂતકાળ એટલે આઈ વોઝ, પછી આસ્ક નું V3 આસ્ક થાય. આઈ વોઝ આસ્ક્ડ બાય પરેશ, આઈ વોઝ આસ્ક્ડ બાય પરેશ લખ્યું જો, આઈ વોઝ આસ્ક્ડ બાય પરેશ when I would return, easy. દરેક એક્ટિવ પેસિવ નો કોન્સેપ્ટ આટલો જ ઈઝી છે જો તમે કોન્સેપ્ટ વાઇઝ સમજો તો. હવે આ છે ને પોઝિટિવ વર્બ ના પેસિવ કઈ રીતે થાય એ કાર્યક્રમ આપણે ચાલુ કરીએ છીએ. આના પેસિવ એકદમ ઈઝી છે. આપણે એટલી વસ્તુ ભણ્યા છીએ ને કે વાક્યમાં ટુ ડુ હોય, સે ઝૂમ કરી દો, વાક્યમાં તમને દેખાઈ જાય ટુ ડુ, દેખાય? યસ. તો આપણે એનું શું કરતા હતા? ટુ પછી વચ્ચે બી લગાડતા હતા અને ડુ, ડીડ અને આનું V3 ડન. એનો મતલબ ટુ ડુ નું પેસિવ થાય ટુ બી ડન, ટુ બી ડન. હવે જોજો આનું પેસિવ આઈ નીડ ટુ ડુ ધ વર્ક, આઈ નીડ ટુ ડુ ધ વર્ક. આનું પેસિવ આ આઈ ને બદલે ધ વર્ક આગળ આવે તો જો ધ વર્ક આગળ આવ્યું, કરતાને બદલે કર્મ આગળ આવે ને. રેડી? પછી નીડ હતું તો અહીંયા નીડ્સ થયું. સાહેબ એસ ક્યાંથી લગાડ્યો તમે? વાક્યમાં તો આઈ આપ્યું હતું તો આઈ ને એસ નો લાગે. ધ વર્ક એટલે હી શી ઈટ માંથી ઈટ માં આવે, અથવા તો એક વચનનું નામ છે તો એક વચનમાં એસ આવે એટલે ધ વર્ક નીડ્સ થઈ ગયું. રેડી? ધ વર્ક નીડ્સ. પછી ટુ ડુ તો એનું થાય ટુ બી ડન, તો ટુ બી ડન. અને પછી આ ધ વર્ક ઓબ્જેક્ટ ને બદલે આઈ નામનો સબ્જેક્ટ તો બાય મી. એ લખો ના લખો કાંઈ ફેર પડતો નથી, એને એટલા માટે લખેલો છે કાઉન્સમાં. હજુ એક વાક્ય સમજો જુઓ. તમને વાક્યમાં નીડ આપે, પછી ટુ બી આપે અને પછી તમારે V3 કરવાનું. આ રૂલ છે. આ રૂલ હકીકતમાં તમે આગળ ભણી ગયા છો કે ટુ પછી કોઈ પણ ક્રિયાપદ હોય તો ટુ બી અને V3 થાય, તો એ જ કે ટુ બી અને V3 થાય. રેડી? જો આ ક્વેશ્ચન શું કહે છે? she needs to clean the house. તો આ she ને બદલે the house needs. પછી ટુ ક્લીન તો ટુ ક્લીન નું કેમ થાય? ટુ પછી બી અને ક્લીન નું ક્લીન, એમ જ થાય ને, ટુ બી ક્લીન્ડ થઈ ગયું. અને ધ હાઉસ ને બદલે આને she ને લખવું હોય તો લખી શકો અને ના લખો તોય ચાલે કે બાય હર. ધ હાઉસ નીડ્સ ટુ બી ક્લીન, ધ હાઉસ નીડ્સ ટુ બી ક્લીન બાય હર. દરેક પોઝિટિવ વર્બ છે એનું એમ જ થશે. તમે અહીંયા જો ધે મેડ મી ડુ ઇટ, તો અહીંયા ધે અને મી, તો ધે ને બદલે મી આવ્યું આગળ તો આઈ થઈ ગયું. તો આઈ, આ મેડ છે એ મેક નું ભૂતકાળ છે, મેક નું ભૂતકાળ છે. તો મેક નું ભૂતકાળ જો મેડ હોય તો ભૂતકાળમાં વોઝ વેર આવે, તો ધે ને બદલે મી આગળ આવ્યું તો આઈ વોઝ મેડ ડુ ઇટ, તો ટુ ડુ ઇટ. રૂલ શું છે? તો કે ભાઈ પેસિવમાં ટુ એડ થશે બિફોર વર્બ, પેસિવમાં ટુ એડ થશે બિફોર વર્બ, એટલે કે ડુ આપ્યું એની પહેલા એ ક્રિયાપદ પહેલા ટુ એડ કરવાનું. I was made to do it, કેમ કે સીધું ડુ ના લખાય કે I was made to do it, I was made to do it. અહીંયા જો હજી એક એક્ઝામ્પલ, the teacher made the students write an essay. તો the teacher ને બદલે આપણે આગળ લેશું the students ને, આ the teacher ને બદલે આગળ આવ્યા the students. હવે અહીંયા made ભૂતકાળ જ છે, ભૂતકાળમાં was were બહુવચન છે, the students were made. write તો કરશું to write. કેમ? તો કે આપણે સમજ્યા કે તમારે છે એક ક્રિયાપદની પહેલા ટુ લગાડવાનું છે, ક્રિયાપદની પહેલા ટુ લગાડવાનું છે જ્યારે મેડ વાળું વાક્ય આપે ત્યારે. તો આમાં મેડ છે, યસ સર મેડ છે, તો ત્યારે મારે શું કરવાનું? write કે ટુ write? તો કે સરજી ટુ write. કેમ? તો કે write એ ક્રિયાપદ છે અને ક્રિયાપદની પહેલા ટુ લગાડતા આપણે ભણ્યા છીએ, શીખ્યા છીએ. તો ધ ટીચર ને બદલે ધ સ્ટુડન્ટ્સ, પછી ભૂતકાળ છે એટલે was were, the students were made, પછી write તો to write an essay as it is. હજી એક પોઝિટિવ વર્બ જોઈ લો, મેડ ની હારવાર have, has, had.
બરાબર. હેવ ના ત્રણેય રૂપો, હેવ, હેઝ કે હેડ, ત્રણમાંથી કોઈ પણ તમને ક્વેશ્ચનમાં આપે તો એનું પેસિવ કઈ રીતે થાય? એક્ઝામ્પલ, આઈ હેડ હિમ રિપેર માય બાઇક. વાક્ય એવડું છે, આઈ હેડ હિમ. રેડી? તો અહીંયા આઈ હેડ માય બાઇક રિપેર્ડ અને પછી આ ઓલું કરો હિમ, તો બાય હિમ તમે લખી શકો, બાય હિમ લખી શકો. અહીંયા જુઓ તમે, ધીસ ઇઝ ધ પોઝિટિવ હેવ. હવે જો એક્ટિવ વોઇસ નું એક વાક્ય, શી હેડ ધ મિકેનિક ચેક હર કાર. આનું ગુજરાતી એમ થાય કે એની પાસે એક મિકેનિક હતો કે જેણે કાર ચેક કરી, એટલે એને છે એ મિકેનિક પાસે કાર ચેક કરાવી. તો આ શી હેડ, તો શી હેડ. અહીંયા કેમ આઈ હેડ હતું તો આઈ હેડ રહ્યું, એમ શી હેડ છે તો શી હેડ રહેશે. બરાબર. પછી કર્મ કોણ હતું? તો કે માય બાઇક, તો માય બાઇક આગળ આવ્યું, તો આઈ હેડ માય બાઇક રિપેર નું વિથ રિપેર્ડ અને બાય હિમ. તો અહીંયા શી હેડ, શી હેડ. કર્મ કોણ છે? હરકાર, તો હરકાર. શી હેડ હરકાર ચેક કર્યો મિકેનિકે, તો ચેકડ કરો અને બાય ધ મિકેનિક લખો ના લખો ખબર પડે તે કાર ચેક કોણ કરે? મિકેનિક ચેક કરે. તો આપણે ખાલી એટલું કર્યું, શી હેડ હર કાર ચેક, તો કે ભાઈ ચેક. શી હેડ હર કાર ચેક અને બાય ધ મિકેનિક લખો ના લખો ફેર પડતો. તો હેવ હેઝ કે હેડ વાળું વાક્ય જ્યારે આપે ત્યારે સ્ટાર્ટિંગ નું આઈ હેડ તો આઈ હેડ, શી હેડ તો શી હેડ, માય બાઇક હોય તો માય બાઇક આગળ લ્યો, હરકાર હોય તો હરકાર આગળ લ્યો. શી હેડ હરકાર, પછી ચેક કર્યું છે તો લખો ચેક, રિપેર કર્યું છે તો લખો રિપેર. પછી બાય હિમ લખો કે બાય મિકેનિક લખો ના લખો, કાંઈ ફેર પડતો છે ને. ઈઝી. લાસ્ટ એક પોઝિટિવ વર્બ છે એને જોઈ લો. ઈ છે ગેટ. ગેટ નું કોઈ પણ રૂપ આપ્યું હોય, અહીંયા ગેટ નું ભૂતકાળનું રૂપ છે ગોટ. આઈ ગોટ હિમ ટુ રિપેર માય બાઇક. ઓલાની જેમ જ આનું પેસિવ થશે. આઈ ગોટ માય બાઇક આગળ આવે. આઈ ગોટ માય બાઇક રિપેર તો રિપેર્ડ. આઈ ગોટ માય બાઇક રિપેર્ડ અને બાય હિમ લખો ના લખો કઈ ફેર પડતો નથી. હજી એક એક્ઝામ્પલ જો, હી ગોટ. રેડી? હી ગોટ સમવન ટુ પેઇન્ટ ધ વોલ. તો હી ગોટ પછી આ ધ વોલ કર્મ છે એ આગળ આવ્યો. હી ગોટ ધ વોલ પેઇન્ટ નું વિથ પેઇન્ટેડ. હી ગોટ ધ વોલ પેઇન્ટેડ. કોના દ્વારા? સમવન. તો બાય સમવન લખો ના લખો શું ફેર પડે છે? ઓપ્શનમાં આપ્યું હોય તો ટીક કરવાનું, ઓપ્શનમાં ના આપ્યું હોય તો ટીક તો કરવો જ પડશે આપણે. રેડી? ટૂંકમાં ગેટ નું, હેવ નું અને મેક નું અને નીડ નું આપણને પેસિવ આવડવું જોઈએ, કેમ કે આ ચારેય છે એ પોઝિટિવ વર્બ છે ને પોઝિટિવ વર્બ નું પેસિવ પણ એક્ઝામમાં પૂછાય. એની અંદર આ નીડ છે એના પેસિવમાં ટુ પ્લસ ક્રિયાપદ હશે તો એ તો આપણને આવડે છે, ટુ બી ડન વાળું. પછી આ જે મેક છે તો એ મેક ના પેસિવ કરતી વખતે આપણે ક્રિયાપદ પહેલા ટુ મૂકીએ છીએ. તો આ મેકમાં યાદ રાખવાનો રૂલ શું? ટુ પ્લસ ક્રિયાપદ આવશે, ટુ પ્લસ ક્રિયાપદ આવશે. આ મેક નો રૂલ છે. પછી અહીંયા હેવ નો અને ગેટ નો બંનેમાં સેમ છે. આઈ ગોટ પછી બંનેમાં સેમ. આઈ હેડ તો આઈ હેડ. પછી કર્મ આગળ આવે તો ભાઈ કર્મ આગળ આવે. તમે જુઓ અહીંયા માય બાઇક તો માય બાઇક આગળ આવે. રિપેર નું રિપેર્ડ પછી બાય હિમ લખો ના લખો ફેર પડતો છે નહીં. તો યસ, આજનો આપણો સેશન અહીંયા થાય છે ફિનિશ. આજના સેશનમાં આપણે શું શીખ્યા? આજના સેશનમાં આપણે શીખ્યા અલગ અલગ ટાઈપના વાક્યોનું પેસિવ કઈ રીતે થાય. આ લાસ્ટ સેશન હતો એક્ટિવ પેસિવ ના. બધા જ કોન્સેપ્ટ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા છે. જો હજુ પાર્ટ નંબર 1, 2, 3, 4 જોયા નથી તો એ કમ્પ્લીટ કરો, સરસ મજાની નોટ્સ બનાવો અને કમેન્ટમાં મને કહો કે એક્ટિવ પેસિવની આ સિરીઝ તમને કેવીક લાગી. બીજા કયા ટોપિક માટે આવી સિરીઝ લાવી છે જેમાં બેઝિક થી બધું ઉપાડ્યું હોય અને યસ આ લેવલ સુધી, એડવાન્સ લેવલ સુધી આપણે છે એને પકડી અને સમજીએ. તમને આ સિરીઝ કેવી લાગી? તમને દરેક પાર્ટ સમજાણા કે નહીં? તમને હેલ્પફુલ થાય છે કે નહીં? તમારી કમેન્ટ્સની મને રાહ રહેશે. કમેન્ટ કરીને મને કહેજો, કેમ કે એક એકની કમેન્ટ્સથી મને ફેર પડે છે, એક એક સ્ટુડન્ટથી મને ફેર પડે છે. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ચેનલ હજી જો સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી શકો છો, નોટિફિકેશન બેલ ઓન કરી શકો છો, જેથી આવી કોઈ પણ નવી સિરીઝ આવે કે નવો સેશન આવે તમને અપડેટ્સ મળતી રહે. મળીએ છીએ. આજનો ડાયરો અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત.